હાલ ગીતા રબારીને લઈને ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। કચ્છની કોયલ તરીકે જાણીતા ગીતાબેન રબારીને આજે કોઈ ઓળખની જરૂર નથી, કારણ કે આજે તેમનું માત્ર નામ જ તેમની અને કચ્છની ઓળખ બની ચૂકી છે। જો કે હાલમાં તેમના પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો છે। તેમના ભાઈ મહેશભાઈ રબારીનું આકસ્મિક અવસાન થતાં તેઓ આઘાતમાં સંપડાઈ ચૂક્યા છે। ખૂબ નિખાલસ પ્રેમાળ વ્યક્તિત્વ અને હંમેશા હસતો ચહેરો રાખનારા એવા કચ્છી કોયલ ગીતાબેન રબારીના જે મહેશભાઈ રબારીનું 39 વર્ષની વયે આકસ્મિક નિધન થતાં તેમના અને તેમના પરિવાર માથે દુઃખ આવી પડ્યું છે। ગીતાબેન મહેશભાઈ રબારીના નિધન બાદ એક પોસ્ટ શેર કરી હતી, જે અનુસાર મહેશભાઈ રબારીનું 24 નવેમ્બરે અવસાન થયું છે। તેમનું બેસણું જે 27 નવેમ્બરે ટપ્પર ગામમાં બપોરે 2 વાગ્યાથી 5 વાગ્યા સુધી રાખવામાં આવ્યું છે। અને ગીતાબેન રબારીની વાત કરીએ તો તેઓ આજે જ્યાં છે તે મુકામ સુધી પહોંચવા માટે ખૂબ જ મહેનત કરી છે। અને કચ્છની કોયલ તરીકે જાણીતા ગીતાબેન રબારી ભલે નાનકડા ગામમાંથી આવતા હોય પણ આજે કરોડો રૂપિયાના માલિક છે। તેમને બાળપણથી જ ગીત ગાવાનો ખૂબ શોખ હતો અને જ્યારે ગામમાં કોઈના લગ્ન હોય કે પછી કોઈ કાર્યક્રમ હોય તો તેઓ ગીત ગાતા હતા। કચ્છના નાનકડા ગામથી જે ગીત ગાવાની શરૂઆત કરનારા ગીતાબેન રબારી આજે દેશ વિદેશમાં ગીતો અને લોક ડાયરાઓ માટે જાણીતા છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।